કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના ગણિત વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 અ નિત્ય સમનો ઉપયોગ કરી વર્ગ શોધો જેના કુલ 4 માર્ક છે. એમાં પેલું b-7નો વર્ગ એટલે બીનો સ્ક્વેર માઇનસ 2 કૌંસમાં b કૌંસમાં 7 પ્લસ 7નો સ્ક્વેર એટલે કે બીનો સ્ક્વેર માઇનસ 14b પ્લસ 49. ચાલો ત્યાર પછી જોઈએ બીજો દાખલો 2xy પ્લસ 5y આખા કૌંસનો વર્ગ એટલે 2xyનો વર્ગ પ્લસ 2 કૌંસમાં 2xy ઇન્ટુ 5y પ્લસ 5yનો વર્ગ. ચાલો એનો ગુણાકાર અને સાદુરૂપ આપીએ તો 5xનો સ્ક્વેર વાયનો સ્ક્વેર પ્લસ 20xyનો સ્ક્વેર પ્લસ 25yનો સ્ક્વેર. ત્યાર પછી છે બ સાદું રૂપ આપો જેના કુલ 3 માર્ક છે. તો એમનો સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર એમ આખા કૌંસનો વર્ગ પ્લસ 2 એમનો ઘન એનનો સ્ક્વેર. તો અહીંયા તમે જોશો તો આખા કૌંસનો વર્ગ છે એટલે એમના સ્ક્વેરનો સ્ક્વેર થશે. તો એમના વર્ગનો વર્ગ માઇનસ 2 કૌંસમાં એમનો સ્ક્વેર કૌંસમાં એનનો સ્ક્વેર એમ પ્લસ કૌંસમાં એન સ્ક્વેર એમ આખા કૌંસનો વર્ગ મોટો કૌંસ પૂરો પ્લસ 2 એમનો ઘન એનનો સ્ક્વેર. ચાલો અહીંયા વર્ગનો વર્ગ એટલે કે એમની 4 ઘાત માઇનસ એમનો ઘન એનનો વર્ગ પ્લસ એનની 4 ઘાત એમનો વર્ગ પ્લસ 2 એમની 3 ઘાત એનનો વર્ગ એમની 4 ઘાત માઇનસ 2 એમનો ઘન એનનો સ્ક્વેર પ્લસ 2 એમનો ઘન એનનો સ્ક્વેર પ્લસ એનની 4 ઘાત એમનો સ્ક્વેર એમની 4 ઘાત પ્લસ એનની 4 ઘાત એમનો સ્ક્વેર. ક નિત્ય સમનો ઉપયોગ કરી અને ગણતરી કરો જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા છે 71નો સ્ક્વેર 71નો સ્ક્વેર એટલે કે 70 પ્લસ 1નો વર્ગ 70 પ્લસ 1નો વર્ગ એટલે 70નો સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં 70 ગુણ્યા 1 પ્લસ 1નો સ્ક્વેર. 70નો વર્ગ એટલે કે 4900 પ્લસ 2 ગુણ્યા 70 ગુણ્યા 1 એટલે 140 પ્લસ 1નો વર્ગ એટલે કે 1. તો 4900 પ્લસ 140 પ્લસ 1 એટલે જવાબ આવશે 5041. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો જેના કુલ 6 માર્ક છે. એમાં પેલું વળતર ટકામાં શોધો. તો છાપેલ કિંમત ₹625 અને વેચાણ કિંમત ₹562.50. તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. છાપેલી કિંમત છે 625 માઇનસ વેચાણ કિંમત છે 562.50. તો 625માંથી 562.50 આપણે બાદ કરીએ તો જવાબ આવશે ₹62.5 એટલે કે 625માંથી 662.50 આપણે બાદ કરવાના છે. તો જવાબ આવશે વળતરની ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. ચાલો એમાં કિંમત મૂકીએ તો છેદ ઉડાડીએ એટલે જવાબ મળશે આપણને 10%. ત્યાર પછી જોઈએ આપણે બીજું છાપેલી કિંમત ₹900 અને વેચાણ કિંમત ₹873. તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે કે 900 માઇનસ 873. તો જવાબ આવશે ₹27. ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100 એટલે 27ના છેદમાં 900 ગુણ્યા 100. તો છેદ ઉડી જશે એટલે જવાબ આવશે 3%. પ્રશ્ન નંબર 3 અ ગુણાકાર શોધો જેના કુલ 2 માર્ક છે. -3xનો સ્ક્વેર વાય કૌંસમાં 5x માઇનસ 4y એટલે કે -3xનો સ્ક્વેર વાય કૌંસમાં 5x માઇનસ 4y. તો જવાબ આવશે -15xનો ઘન વાય પ્લસ 12xનો સ્ક્વેર વાયનો સ્ક્વેર. બીજું 3xનો સ્ક્વેર વાયનો સ્ક્વેર ઝેડનો સ્ક્વેર 17xyz એટલે કે 3xનો સ્ક્વેર વાયનો સ્ક્વેર ઝેડનો સ્ક્વેર ગુણ્યા 17xyz એટલે જવાબ આવશે 15xનો ઘન વાયનો ઘન અને ઝેડનો ઘન. બ ગુણાકાર શોધો જેના કુલ 2 માર્ક છે. તો 125 ગુણ્યા xની માઇનસ 3 ઘાતના છેદમાં 5ની 3 ઘાત ગુણ્યા 25 ગુણ્યા xની માઇનસ 6 ઘાત. તો સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે 625xનો ઘન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 અ નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય જવાબ લખો જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ એક ઘનની બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે 600 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું એક લંબઘનની લંબાઈ 5 સેન્ટીમીટર પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર થાય. તો જવાબ આવશે 40. ત્રીજું નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr² h. ચોથું 1 લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન તો 1000. માંગ્યા મુજબની ગણતરી કરો જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું આકૃતિ પરથી ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા BD ગુણ્યા AM પ્લસ 1/2 ગુણ્યા BD ગુણ્યા CN.
તો 1/2 ગુણ્યા 24 ગુણ્યા 13 પ્લસ 1/2 ગુણ્યા 24 ગુણ્યા 8 એટલે 12 ગુણ્યા 13 પ્લસ 12 ગુણ્યા 8 એટલે 156 પ્લસ 96, તો જવાબ આવશે 252 મીટરનો સ્ક્વેર. બીજું, એક સમઘન બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. તો એલનો ઘન એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 1000 સેન્ટીમીટર ઘન. ત્રીજું, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? તો બંધ નળાકાર ટાંકીની ત્રિજ્યા r બરાબર 7 મીટર, ઊંચાઈ h બરાબર 3 મીટર. તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 પ્લસ 3 એટલે કે 44 કૌંસમાં 10 એટલે જવાબ આવશે 440 મીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 2 માર્ક છે. એમાં ખાલી જગ્યા પૂરો. એમાં 2x² આખા કૌંસનો વર્ગ એટલે કે 4x નો વર્ગ. તો -100 બરાબર જવાબ આવશે 1. બી, યોગ્ય જોડકા જોડો જેના કુલ 2 માર્ક છે. xm ગુણ્યા x ઇન્ટુ xn. તો જવાબ આવશે xm પ્લસ n. xm આખા કૌંસની n એટલે xm ઇન્ટુ n. બ, નીચે આપેલા દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે. તો 3-1 પ્લસ 4-1 પ્લસ 5-1 આખા કૌંસની 0 ઘાત. તો 1/3 પ્લસ 1/4 પ્લસ 1/5 આખા કૌંસની 0 ઘાત બરાબર 1. બીજું, -4/10 ગુણ્યા -4/5 એટલે -4/10 પ્લસ -5 એટલે -4/10 -5 એટલે -4/5. ત્યાર પછી ત્રીજું, 8-1 ગુણ્યા 5/3 2/-4. તો 5/3 ગુણ્યા 2/4 8/1 એટલે 5/3 ગુણ્યા 2/4 2/3 એટલે 5/3 ગુણ્યા 2/1. પ્રશ્ન નંબર 6. માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ 10 માર્ક છે. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? ધારો કે 5 કલાકમાં મશીન દ્વારા x બોટલ ઠંડુ પાણી ભરાય છે. તો લાગતો સમય કલાકમાં, અહીંયા 6 અને અહીંયા 5, ભરાતા ઠંડા પાણીની બોટલ 840 અને અહીંયા 5 બરાબર કેટલી આપણે શોધવાની છે. ધારો કે 5 કલાકમાં મશીન દ્વારા x બોટલ ઠંડુ પાણી ભરાય છે. તો અહીં રકમ પરથી સ્પષ્ટ છે કે જેમ સમય વધે તેમ ઠંડા પાણીની બોટલ વધુ ભરાય અને જેમ સમય ઘટે તેમ ઠંડા પાણીની બોટલ ઓછી ભરાય. x1 બરાબર 6, y1 બરાબર 840, x2 બરાબર 5 અને y2 બરાબર કેટલા? તો x1/y1 બરાબર x2/y2, 6/840 બરાબર 5/y2 એટલે y2 બરાબર આપણને જવાબ મળશે 700. ત્યાર પછી બીજું, એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવી અને મિશ્રણ તૈયાર કરેલ છે. તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ આપણે શોધવાનો છે. તો રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવવામાં આવે છે. જો લાલ રંગનો ભાગ અનુક્રમે x1, x2, x3, x4 અને x5 હોય તો તેના પ્રમાણમાં મૂળ મિશ્રણ y1, y2, y3, y4 અને y5 હોય. અહીં મિશ્રણ મેળવવાનું પ્રમાણ એ સમપ્રમાણ છે તે સ્પષ્ટ છે. તો x1/y1 બરાબર x2/y2 બરાબર x3/y3 બરાબર x4/y4 બરાબર x5/y5. તો ઉપર કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે x1 બરાબર 1, y1 બરાબર 8. તો x1/y1 બરાબર 1/8 એટલે આપણને y2 બરાબર 32 અને y3 બરાબર 56 મળશે. એવી જ રીતે y4 બરાબર 96 અને y5 બરાબર 160 જવાબ આવશે. ત્યાર પછી ત્રીજું, નરેશ પાસે 1 સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના કાપેલા અંતર 1169 નકશામાં કેટલું દર્શાવ્યું હોય? હવે જો રોડ ઉપર ખરેખર કપાતું અંતર x1 બરાબર 18, x2 બરાબર 72, તો નકશામાં રજૂ થતું y1 બરાબર 1, y2 આપણે શોધવાનું છે. બરાબર, તો અહીંયા સમપ્રમાણનો દાખલો આપણે ગણીશું. x1/y1 બરાબર x2/y2 કિંમત આપણે મૂકી દઈએ તો y2 બરાબર 72 ગુણ્યા 1/18 છેદ ઉડાડીએ તો જવાબ આવશે y2 બરાબર 4 એટલે કે નકશાની અંદર 4 સેન્ટીમીટર જેટલું અંતર કપાશે. ચોથું, ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને 5 ટુકડા મળે છે. જો બાળકની સંખ્યા 20 હોય તો બાળકને કેટલી મીઠાઈ મળશે? બાળકોની સંખ્યા x, મીઠાઈના ટુકડા y. તો x1 બરાબર 24, y1 આપણે શોધવાના છે. x2 બરાબર 20, y2 આપણે શોધવાના છે. તો x1 બરાબર 24 બાળકો, તો y1 બરાબર 5 મીઠાઈના ટુકડા. તો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થતો હોવાથી x2 બરાબર x1 - 4 એટલે કે 24 - 4, તો જવાબ આવશે 4 એટલે કે y2 જે છે તે આપણને મળશે. ચાલો, તો હવે y2 બરાબર આપણે છેદ ઉડાડીએ, ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે આપણો 6. ત્યાર પછી આપણે જોઈએ 5મો દાખલો. એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસ બનાવવા કેટલા યંત્રો જોઈએ?
તો વસ્તુઓ બનાવતા લાગતા દિવસો x1 બરાબર 63 અને યંત્રની સંખ્યા y1 બરાબર 42. એવી જ રીતે વસ્તુ બનાવતા લાગતા દિવસો x2 બરાબર 54 અને y2 આપણે શોધવાના છે. તો x1 ઇન્ટુ y1 બરાબર x2 ઇન્ટુ y2. એમાં આપણે કિંમત મૂકીએ તો 63 ગુણ્યા 42 બરાબર 54 ઇન્ટુ y2. હવે 54 બરાબરને આગળ જશે એટલે 63 ગુણ્યા 42ના છેદમાં 54 બરાબર y2. છેદ ઉડાડીએ તો 9 સત્તા 63, 6 સત્તા 42 અને 6 નવા 54. તો 6 6 અને 9 9 ઉડી જશે તો અંશમાં વધશે 7 ગુણ્યા 7 એટલે જવાબ આવશે આપણો y2 બરાબર 49. તો આપણે એવું કહી શકીએ કે જરૂરી સંખ્યામાં વસ્તુ 54 દિવસમાં બનાવવા માટે 49 યંત્રોની જરૂર પડશે. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. આ અસાઇનમેન્ટની અંદર આપણે સ્વઅધ્યયન પોથી અધ્યયન નિષ્પત્તિઓના આધારે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે કે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે PDF જે છે સ્વઅધ્યયન પોથી અને આ જે જૂના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટની તે મેળવી લેવી. વોટ્સઅપ પર PDF મેળવવા માટે 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો. પ્રશ્ન નંબર 7 અવયવી મેળવો જેના કુલ 4 માર્ક છે. 5x² y માઇનસ 15xy² એટલે 5xy કૌંસમાં x માઇનસ 3y. બીજું x² પ્લસ xy પ્લસ 8x પ્લસ 8y. તો x કૌંસમાં x પ્લસ y પ્લસ 8 કૌંસમાં x પ્લસ y. તો x પ્લસ y અને x પ્લસ 8. અવયવ મેળવો જેના કુલ 6 માર્ક છે. તો (2) પ્લસ 8a પ્લસ 16. તો (2) પ્લસ 4a પ્લસ 4a પ્લસ 16. તો a કૌંસમાં a પ્લસ 4 પ્લસ 4 કૌંસમાં a પ્લસ 4. તો a પ્લસ 4 અને a પ્લસ 4 એટલે જવાબ આવશે a પ્લસ 4a આખાનો સ્ક્વેર. બીજું p² પ્લસ 6p પ્લસ 8. તો p² પ્લસ 6p પ્લસ 9 માઇનસ 1. p² પ્લસ 6p પ્લસ 9 માઇનસ 1. તો p વત્તા 3 આખાનો વર્ગ માઇનસ 1નો વર્ગ. તો p વત્તા 3 વત્તા 1, p વત્તા 3 માઇનસ 1, p વત્તા 4 અને p પ્લસ 2. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આલેખ આપવામાં આવેલો છે. આલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો સવાલ, બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો જવાબ આવશે બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન 36.5 હતું. દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું? તો દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ બપોરે 12 વાગ્યે હતું. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય ક્યાં હતા? તો દર્દીનું તાપમાન બપોરના 1 વાગ્યે અને બપોરના 2 વાગ્યે એક સરખું હતું, 36.5 અંશ સેલ્સિયસ. બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ ઉપર તમે કઈ રીતે પહોંચ્યા? તો બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો સવારે 9 થી 10 અને સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. પ્રશ્ન નંબર 9 સૂચના મુજબ કરો જેના કુલ 6 માર્ક છે. એમાં એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં 108 શબ્દો ટાઈપ કરે છે. તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકે? 6 મિનિટ બરાબર 108 શબ્દો. તો 30 મિનિટ બરાબર કેટલા? 30 ગુણ્યા 108ના છેદમાં 6. 6 પંચા 30, 6 ઉડી જશે. 5 ગુણ્યા 108 તો જવાબ આવશે 540 શબ્દો. બીજું, ₹2000ના મુદ્દલ પર 3 વર્ષમાં સાદું વ્યાજ ₹500 મળે છે. જો ₹3600ના 3 વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે? તો 2000 મુદ્દલ પર 3 વર્ષમાં ₹500. તો 36000 મુદ્દલ પર 3 વર્ષમાં કેટલા? તો 36000 ગુણ્યા 3 ગુણ્યા 500ના છેદમાં 3000 ગુણ્યા 3. તો 3 3 ઉડી જશે. 2 મીંડા 3 મીંડા 3 મીંડા ઉડી જશે. 18 દુ 36, 2 2 ઉડી જશે. તો 18 ગુણ્યા 500 એટલે જવાબ આવશે ₹9000. ત્રીજું, એક હોસ્ટેલમાં 50 છોકરીઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરીઓને નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? તો 50 છોકરીઓ બરાબર 40 દિવસ. તો 80 છોકરીઓ બરાબર કેટલા? તો 50 ગુણ્યા 40ના છેદમાં 80 એટલે મીંડું મીંડું ઉડી જશે. 40 દુ 80, 25 દુ 50. તો 2 2 ઉડી જશે એટલે જવાબ આવશે 25 દિવસ. પ્રશ્ન નંબર 10 માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, 15 આરાવાળા એક પૈડામાં 2 ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. હવે આરાની સંખ્યા x, 2 ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો y. x ગુણ્યા y બરાબર 360. 15 ગુણ્યા y બરાબર 360. તો y બરાબર 360ના છેદમાં 15 એટલે 15 ગુણ્યા 24. 15 15 ઉડી જશે. y બરાબર 24. બીજું, 15287ની 3 વિભાજ્યતા ચકાસો. તો અહીં સંખ્યા 1,52,875ના અંકોનો આપણે સરવાળો કરીએ તો એના બધા અંકોનો સરવાળો 23 થશે. જેથી સરવાળો 23 છે જે 3 વડે વિભાજ્ય નથી એટલે આપણે કહી શકીએ કે 15287 3 વડે વિભાજ્ય નથી. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયની
જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.